નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે લોકો પાસે ઘરનું ઘર ન હોય ત્યારે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે પછી મુખ્યમંત્રી આવાસ યોજના હોય, વિવિધ યોજના અંતર્ગત જે મકાન વિહોણા જે લોકો હોય તેઓ માટે તેઓ પોતાનું ઘરનું ઘર કરી શકે તે માટે આવાસ યોજનાની જે યોજનાઓ છે તે બહાર પાડવામાં આવતી હોય છે। પરંતુ વડોદરા શહેરના સુભાનપુરા સ્થિતના જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર આજરોજ જ્યારે લોકો લાભાર્થીઓ ફોર્મ લેવા માટે અહીંયા પહોંચ્યા છે ત્યારે ધક્કો ખાવાનો વારો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે। આપણી સાથે વિરેન રામી છે, તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, શું છે સમગ્ર મામલો? આજે વુડા દ્વારા શહેરી આવાસ યોજના જે છે એના દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના EWSના લગભગ 103 જેટલા મકાનો ખાલી પડ્યા હતા અને આ ખાલી પડેલા મકાનોને 1લી તારીખથી લઈ અને 20 તારીખ સુધી ફોર્મનું વિતરણ કરવાનું એક વ્યવસ્થાના ભાગરૂપે કર્યું હતું। પરંતુ આજે તમે જુઓ કે રોજ અહીંયા પબ્લિક રોજ ધક્કા ખાય છે, ડેલી ધક્કા ખાય છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની અહીંયા કામગીરી કરવામાં આવ્યું નથી। ત્યારે અમે અહીંયા આવીને એને સખત શબ્દોમાં અમે આને નિંદા કરી છે। વહેલામાં વહેલી તકે લોકોને ફોર્મ મળવા જોઈએ, કારણ કે રોજ સવારમાં લોકો 4 વાગે આવી અને અહીંયા લાઇનમાં ઊભા રહે છે। 10 વાગે બેંક ખુલે છે અને ખબર પડે છે કે હવે આ અહીંયા ફોર્મ નથી, અછત છે। અરે ભાઈ, શાની અછત છે? આટલી મોટી સરકાર ચલાવો છો, આટલી મોટી સરકાર તમારી ઉપરથી નીચે સુધીની પ્રધાનમંત્રીની સરકાર છે અને શાના માટે ભાઈ ફોર્મની અછત આવે છે? એટલે એક ફોર્મ જો તમે ના ચલાવી આપી શકતા હોય તો તમે રાજકારણમાં રહેવાને કોઈ લાયક નથી। અમારું સ્પષ્ટ 103 જેટલા ખાલી મકાનો પડી રહ્યા છે અને 103 જેટલા ખાલી મકાનોમાં ફોર્મ લગભગ હજારોની સંખ્યામાં વેચાય છે। એક ફોર્મના 100 રૂપિયા લે છે। તમે વિચાર કરો કે આ લોકોએ ધંધો ચાલુ કરી દીધો છે, આ લૂંટવાનું પ્રજાને બંધ કરો। એક ફોર્મના 100 રૂપિયા શાના હોય? ફોર્મની કિંમત રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા હોય। આપણી સાથે એક લાભાર્થી જે બેન છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ છે જેઓના પાસે પોતાના ઘરનું ઘર ન હોય ત્યારે તેઓ પોતાનું ઘરનું ઘર તેઓનું હોય તે માટે તેઓ ફોર્મ લેવા માટે લાઇનોમાં ઊભા રહેતા હોય, પણ છેલ્લા સવારના 4, 5 વાગ્યાથી આ લોકો લાઇનોમાં ઊભા રહેતા હોય ને લાસ્ટમાં એવું કહેવામાં આવે કે ભાઈ અમારી પાસે ફોર્મ નથી। એ તો જે ફોર્મ લેવા જાય તેને જ ખબર પડે। આપ જોઈ શકો છો કે એક વિકલાંગ બેન છે તે પણ ફોર્મ લેવા માટે અહીંયા ઊભા છે। આપણી સાથે અન્ય એક બેન છે। જી બેન, શું છે, કેટલા વાગે તમે આ ફોર્મ લેવા માટે આવ્યા છો અને શું કહેશો? મેં ફોર્મ લઈ લીધું છે। 1લી તારીખે મને ફોર્મ મળ્યું છે। સવાર 4 વાગે લાઈનમાં ઊભી તો 4:30 10:30 ખુલી દુકાન। તો મેં ઠંડીમાં આવી ગોદું અહીં બેસી રહેલી એકલી છોકરા લઈને પછી 10:30 ફોર્મ મળ્યું। મારે 100 રૂપિયા બી નહોતા। મેં બાજુમાં 100 રૂપિયા માંગ્યા। મેં બંગલીશ તો મને આપી દઉં છું, મારો નંબર લાગી ગયો છે, મને 100 રૂપિયા આપો। સારું બેન, લો કે તમે 100 રૂપિયા લઈને જાઓ, ફોર્મ લઈ લો, તમારે આવે તો આપજો, મને ના આવે તો ના આપતા। એ ભાઈનું ભલું થાય, મને એવું કીધું, બરાબર। મેં ફોર્મ લઈ લીધું, મેં ફોર્મ જમા કર્યું। મેં બંગલે કામ કરું છું, બંગલાની મેં કીધું કે મને આવું થાય છે, આટલા વર્ષથી મેં ભાડે રહું છું, 15 વર્ષથી ભાડે રહું છું, મને ફોર્મ મળી ગયું તો મને પૈસા આપો તો મારે થોડું સાહસ થઈ જાય, પોતાનું ઘર થઈ જાય। 15 વર્ષથી રહું છું ભાડે એટલે। તો પેલા બેન કહે છે સારું બેટા તને મેં પૈસા આપીશ, તું મને પૈસા પાસે ના આપતી, 450,000 જાય તો જવા દે, વાંધો નહીં, તારું ઘર થઈ જાય એ તારે બહુ જોવાનું। તારા છોકરા નાના છે, ઘરવાળા દારૂ પીવે છે, તારે રહેવાતું નહીં, એટલે તારું પોતાનું ઘર હોય તો તું ભૂખી પ્યાસી ઘરમાં પડી રહે, તને લાત મારીને કોઈ કાઢી ના મૂકે। બરાબર, આ બધા કેટલા દિવસથી રોજ ધક્કા ખાય છે। આ લોકોનું કોઈનું કોઈ સમજતા નહીં, અંદર જવા નહીં દેતા, મેડમને મળવા નહીં દેતા, કશું જ નહીં, બસ બહાર ને બહાર ઊભા રાખે છે। સવાર 4 વાગ્યાના ઊભા રહીને અમારે કરવાનું શું હોય? 10 વાગે ખબર પડે કે ફોર્મ નથી મળવાનું। તમને ફોર્મ મળ્યું છે કે નથી? ફોર્મ મળી ગયું છે, મારે જમા કરવું છે, જમા કરું તો મારે નંબર નથી લેતા ફોર્મ। ના, આજે નહીં જમા થાય એવું કે છે। કેમ નહીં જમા? શું ખબર, આજે નહીં કાલે આવજો। કાલે મેં આ લઈને આવીશ, બરાબર, આ લઈને આવીશ। આ શું છે? આ બેંકનું પેલું કેસ એ નહીં। અચ્છા, હવે શું તમારી માંગ શું છે? મારે ફોર્મ જમા કરવું છે, આજની તારીખમાં ફોર્મ જમા થઈ જવું જોઈએ, બસ। નહીં થાય તો મેં એને આખી રાતે નહીં બેસી રહીશ, ભલે મારા છોકરાને બેસી રહીશ, મેં નહીં, બસ। આ બેંક વાળા એમની મનમાની ચલાવે, એમની મનમાની ચલાવે છે। મેડમ જોડે વાત નહીં કરતા, મેડમ જોડે વાત કરે, મેડમ કઈ સાથે વાત કરે અમારા જોડે કે ભાઈ આવી નહીં, આવી અમારી મજબૂરી થઈ છે, અમારથી નહીં અપાતું ફોર્મ, એવું તો મેડમ કહે ને। એટલે બેંકના મેનેજર મેડમ છે? ના, શું છે, શું કહેશો તમે ફોર્મ લેવા માટે? 4 દિવસથી હું ધક્કા ખાઉં છું, હું બી મીડિયા વાળો છું, બરાબર છે। 4 દિવસથી મને ફોર્મના ધક્કા ખવડાવે છે, એનું શું પરિણામ, શું ફાઇનલ કઈ જે તે વાત જવાબ આપો। કાલે આપો, એ પરમ દિવસે આપે આવું છે, ચોથો દિવસ ઉડાવ જવાબ જે છે જવાબ આપવામાં આવી રહ્યા છે। આપણી સાથે અન્ય એક જે છે હેમલ પાઠ છે, તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો? અત્યારે તમારી સમક્ષ આ વેદના તમે
બતાવી રહ્યા છો. આ ફોર્મ જેના જમા લેવાના છે એના ફોર્મ નથી લેતા. 103 મકાન જો તમે જાહેર કરો છો કે આ જરૂરિયાતમંદ જે 3 લાખ 5 લાખના મકાન લેવાની માંડ શક્તિ ભેગી કરી શકતા હોય એવા લોકોને તમે સવારના 4 વાગ્યાથી આવી ઠંડી કડકડતી ઠંડીમાં તમે ઊભા રાખો છો અને 10 વાગે તમે એવું કહો છો કે ફોર્મની અછત છે. અરે ભાઈ, તમે કઈ રીતનું આ વહીવટ કરી રહ્યા છો? તમારી જોડે ફોર્મની અછત છે અને આગલા દિવસમાં જો તમારી જોડે ફોર્મનું પ્રબંધ ન થવાનું હોય તો બહાર અગર બેનર લગાવી દીધું હોત ને કે ભાઈ ફોર્મ અમારે મળવાના નથી, તો આ લોકો વાંચીને જતા રહ્યા હોત. સવારની પોરમાં ઠંડી કડકડતી ઠંડીમાં આવ્યા ના હોત. આવી ઉંમરના બહેનો, આ માજી, આ વિકલાંગ, જો આવા લોકો તમારી જોડે જ્યારે વિશ્વાસ રાખીને મકાન લેવા માટે આવ્યા છે, આ શહેરી વિકાસ સત્તા મંડળ બુડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના જે 103 મકાનનું જે ડ્રો કરવાની વાત કરી રહ્યા છે, એમને જણાવવા માંગીએ છીએ કે તમે આ જનતાને હેરાન નહીં કરશો. આજે તમારે ફોર્મ આપવા પડશે. જે લોકો ફોર્મ તમારી જોડે જમા કરાવવા આવ્યા છે એમને જમા કરાવવા પડશે અને જો તમે આ નહીં કરો તો અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે હવે ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે. જે આપણી સાથે અન્ય એક ભાઈ છે તેઓ સાથે વાત કરી. ચાલો એવું તો સમજે કે ફોર્મ કદાચ એ લોકો પાસે નહીં હોય, પણ તમે ફોર્મ આપવા માટે આવ્યા છો, શું કીધું એ લોકો? સાહેબ, હું શનિવારે જ્યારે ફોર્મ જમા કરાવવા આવ્યો ત્યારે મેડમે મને એવું કહ્યું કે અત્યારે અમને કોઈ ત્યાંથી કહ્યું નથી કે ફોર્મ જમા કરવાનું, તમે સોમવારે આવજો. હવે સોમવારે હું ક્યારનો આવ્યો, પછી રિક્ષા મૂકી અને અંદર ગયો તો પેલા ભાઈઓ કહે છે આજે નહીં, હવે મંગળવારે આવવું પડશે. તો મેં કહું કેમ, કંઈ કારણ? તો કે ના, આજે ના કહ્યું છે, ઉપરથી ના કહ્યું છે. મેં મેડમને હું મળી લઉં અને વાત કરું મેડમને કે કેમ ફોર્મ નથી જમા કરાવવું, તો એ કોઈ જવાબ આપવા તૈયાર નહીં કે ભાઈ અત્યારે અંદર નહીં જવાનું, ચાલો બહાર રોકે. એ પેલા વોચમેન, અહીંયાના વોચમેન અંદર તો જવા જ નથી દેતા મેડમને મળવા. અને જ્યારે હું શનિવારે મેડમને મળવા ગયો ત્યારે આખું ફોર્મ આપ્યું તો મેડમે કહ્યું હું એકવાર જોઈ લો, મારી કંઈ ભૂલ હોય તો જોઈ લો. કે અમને કોઈ જાતનું એ નહીં, ફોર્મમાં ચેક કરવાનું, તમારે જાતે આવજો, સોમવારે હું કમ્પ્લીટ ચેક કરીને લઈ લઈશ. હવે અત્યારે એવું કહે છે કે અંદર નહીં જવાનું, મંગળવારે તમારે આવવું પડશે. જી, લોકો જે છે તે ખાસ કરીને ફોર્મ અહીંયા આપવા માટે પહોંચ્યા છે. શું આ ઇન્ડસ્ટ્રીયલ બેંકમાં 1 BHK છે, તેના માટે હું ફોર્મ લેવા શનિવારે ગયો. તે લોકો એવું કે સોમવારે આવજો. હવે સોમવાર અત્યારે ગયો તો મને એમ કહે છે બુધવાર, અને સિક્યુરિટીવાળા ભાઈ અંદર જવા નથી આવ્યો કે અંદરથી જ ના પાડેલી છે કે એ લોકો કામમાં હોય એટલે કે તમે ફોર્મ લેવા બુધવારે આવજો. બુધવાર જઈશ તો બુધવારે એ લોકો ના પાડશે. અહીંયા કોટકમાં હું 1 તારીખનો આવેલો. 1 તારીખે 500 માણસની લાઈન હતી. 3 વાગે મારે નોકરી જવાનું હતું. 3 વાગે હું ગતો રહેલો છું કે નોકરી, ત્યાં પછી મને ફોર્મ ના મળે. 1 તારીખનો હું ધક્કા ખાયા કરું છું. કોટકમાં ધક્કા ખાઉં છું ને ઇન્ડસ્ટ્રીયલમાં ધક્કા, મને ફોર્મ મળતું જ નથી. આ લોકો જે લાભાર્થીઓ છે તે લાભાર્થીઓ જ્યારે ફોર્મ લેવા જાય તેઓને ધરમ ધક્કા જે છે ધરમ ધક્કા ખાવા પડતા હોય છે. આપણી સાથે અન્ય એક લાભાર્થી તેઓ સાથે વાત કરીશું. કાકા, ક્યાં આવ્યા છો અને શું સમસ્યા? હવે હું અહીંયા કોટક મહિન્દ્રા બેંકમાં આવેલો 2 તારીખે. 1 તારીખથી 20 તારીખ સુધી આ લોકો ફોર્મ આપવાના હતા. તો 2 તારીખ આવ્યો તો એવું કીધું કે સોમવારે મળશે એવું કીધું. પણ સદર બેંકના કોઈ જવાબદાર વ્યક્તિ જવાબ નથી આપતા, વોચમેન આપે છે. જે તે જવાબદાર વ્યક્તિ હોતું નથી અને બેંકની અંદર નથી જવા દેતા. વોચમેન એવું કહે છે કે પછી ફોર્મ મળશે સોમવારે અમે આજે આવ્યા તો ફોર્મ નથી. હું અહીં સયાજીગંજથી આવું છું, હાજી, અને એ ફોર્મ અવેલેબલ નથી. તો માટે લોકોને ધક્કા ના થાય, ઠંડીમાં એમનો સમય ના બગડે, પેટ્રોલ ના બગડે, ભાડું ખર્ચીને આવવું ના પડે, માટે વુડાએ અને બેંકે યોગ્ય સંકલનને વ્યવસ્થા કરી અને લોકોને માર્ગદર્શનને યોગ્ય ફોર્મ આપવા જોઈએ. ન મળવાના હોય તેની જાહેરાત આપવી જોઈએ પેપરમાં વુડા દ્વારા, અને લોકોને તકલીફ ના થાય. આપણે ટોકન આપ્યા પછી એ મને નથી ખબર. આપણો નંબર આવે એટલે એ લોકો આધાર કાર્ડની કોપીને મોબાઈલ નંબર લઈને એક ફોર્મ જેને જોવે એ વ્યક્તિ હાજર હોય એને આપે છે. હા, જે ફોર્મ જે વ્યક્તિને લેવાનું હોય તે વ્યક્તિ હાજર હોવો જોઈએ તેવું કહેવાય છે. આપણી સાથે એક વિકલાંગ એક બેન છે, તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે. જી બેન, તમે ફોર્મ લેવા માટે આવ્યા છો? હા, ફોર્મ લેવા માટે આવ્યા છીએ. શું કહે છે આ લોકો? આ ફોર્મ જ અવેલેબલ નથી. એવું કેટલા વાગે આવ્યા છો? 1 કલાક થયો આયા. શું કહે છે લોકો? જવાબ શું આપે છે? એક જ વસ્તુ કહે છે કે અમારી પાસે ફોર્મ અવેલેબલ નથી.
આ લોકો એક જ વસ્તુ કહી રહ્યા છે કે ફોર્મ અવેલેબલ નથી. જો ફોર્મ અવેલેબલ ન હોય તો પેપરમાં જાહેરાત આપી દેવી જોઈએ કે ભાઈ હવે ફોર્મ પતી ગયા છે. એટલે જે પ્રકારે જાહેરાતો એવી આપવામાં આવતી હોય કે ભાઈ 103 મકાનો ખાલી છે, તો એ જ પ્રકારે જાહેરાત એવી પણ કરી દેવી જોઈએ અને પેપરમાં પણ આપી દેવું જોઈએ કે ભાઈ હવે ફોર્મ ખતમ થઈ ચૂક્યા છે, ફોર્મ પૂરા થઈ ચૂક્યા છે, એટલા માટે હવે જે તે બેન્કો એલર્ટ કરવામાં આવી છે તે બેન્કોમાં લાંબી કતારોમાં ન ઊભા રહેશો. આ આધાર કાર્ડની યાદ અપાવે છે. જે આવાસના મકાનોના જ્યારે આપણે ફોર્મ લેવા જઈએ ત્યારે આધાર કાર્ડમાં પણ 4-4, 5-5 વાગ્યાથી ત્યાં લાઈનોમાં બેસી જવું પડતું હતું. એ ભર ઠંડીમાં એ પ્રકારે એક બેન છે તે ફોર્મ તો લઈ ગયા છે, પરંતુ તેઓનું ફોર્મ પણ સ્વીકારવાનું તેઓ બેંક ના અંદરથી ના કહેવામાં આવી રહ્યું છે, તેવું આ બહેનનું કહેવું છે. આપ જોઈ શકો છો, જેઓ પાસે ઘરનું ઘર ન હોય તેની જ વેદના. મેં દર લાઈવમાં હું કહેતો હોઉં છું કે ભાઈ જેની ગોદડી જાય તેને જ ખબર પડે કે ટાળ કેટલી વાય છે, બરાબર. એટલે જેનું ઘર નથી ને એટલે એને આ ફોર્મની કિંમત કેટલી છે એને જ ખબર પડે છે. એટલે મહેરબાની કરીને જે આમ પબ્લિક છે, ગરીબ પબ્લિક છે, મધ્યમ વર્ગની પબ્લિક છે, જેઓ ઘર વિહોણા છે, તેઓને જે પરેશાન કરવાનું બંધ કરો તેવું હું મારા દ્વારા કહેવા માંગુ છું. કેમેરામેન અબરાર શેખ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.